હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે દિવાળીના દિવસે કંઈક અલગ તો બનાવવું પડે ને, તો અહીંયા એકદમ ટેસ્ટી એવું પનીરનું શાક બનાવ્યું છે અને એને કહેવાય છે ક્રીમી બટર પનીર મસાલા. એકદમ ટેસ્ટી બનવાનું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા કાજુ છે એને દૂધમાં સોક કરી લઈશું. કાજુ ડૂબે ત્યાં સુધી આપણે એને દૂધ એડ કરી અને એને સોક કરવાનું છે. 10થી 12 નંગ જેટલા કાજુ લીધા છે. મારી પાસે ટુકડા હતા એટલે મેં ટુકડા લીધા છે. એને આપણે 15થી 20 મિનિટ માટે એક બાજુ મૂકી દઈશું. ત્યારબાદ મિક્સી જારની અંદર એક ગ્રેવી રેડી કરવાની છે, જેમાં મેં 2થી 3 નંગ જેટલા દેશી મરચાં, 4થી 5 નંગ જેટલા અહીંયા કાશ્મીરી મરચાં અને નાની સાઇઝના 3 ટમેટાં લઈ લીધા છે. હવે એની અંદર આપણે આદું અને લસણ એડ કરી દઈશું અને 15થી 20 મિનિટ જે આપણે પેસ્ટ રેડી કરવા માટે મૂકી હતી, મતલબ કે દૂધ અને કાજુ, એ એડ કરી લેવાના છે અને એને આપણે હવે મિક્સી જારને મતલબ કે પીસી લેવાનું છે. તો આ ગ્રેવી છે ટમેટાની એ આપણી રેડી થઈ રહી છે. હવે એને એકદમ ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી એને પીસવાની છે. એકદમ સ્મૂથ ગ્રેવી થવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે કાશ્મીરી મરચાંના લીધે એકદમ રેડ કલર આવ્યો છે. હવે અહીંયા આપણે ડુંગળી છે એને ચોપરની અંદર આ રીતે સમારી અને ચોપરની અંદર એડ કરી લઈશું. અને હા, જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. આપણી ડુંગળી છે એ બધી સરસ રીતે કટ થઈ ગઈ છે અને ચોપરમાં પણ નખાઈ ગઈ છે. તો હવે આપણે એને ઝીણી ઝીણી ચોપ કરી લઈશું. અને હું પહેલાં પણ કહું છું કે જો તમે ગ્રેવી બનાવતા હો ત્યારે ટમેટાની એકલી ગ્રેવી બનાવો, ડુંગળી છે એને આ રીતે ચોપ કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણી ડુંગળી છે ચોપ થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો એક કઢાઈની અંદર મેં અહીંયા બટર એડ કરી દીધું છે અને બટર છે એ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર જીરું એડ કરી દઈશું. અને અહીંયા થોડી વારમાં જોઈ લઈએ તો બટર આપણું સરસ રીતે પીગળી ગયું છે. હવે આપણે ખડા મસાલા એડ કરીશું. એમાં તજ, લવિંગ, મરી, ઇલાયચી અને બાદિયા એડ કર્યા છે. તમારી પાસે તમાલપત્ર, લાલ મરચું હોય તો પણ ચાલે. હવે આપણે જે અહીંયા ડુંગળી ચોપ કરી હતી ચોપરમાં એ એડ કરી લેવાની છે. ડુંગળી જુઓ તમે કેટલી સરસ ઝીણી ઝીણી ચોપ થઈ ગઈ છે. ચોપરમાં આ જ ફાયદો છે કે આપણે એકદમ ઝીણી ઝીણી અને બધી એક સરખી ડુંગળી છે એ ચોપ થાય છે. હવે આને આપણે સરસ રીતે સાતડી લેવાની છે અને આમાં તેલ ન એડ કરો તો બટરનો જ એકદમ ટેસ્ટ છે ને એ ખૂબ સરસ આવવાનો છે શાકમાં. પનીરના શાકમાં આપણે બટરનો ટેસ્ટ લાવવાનો છે એટલે એ ખૂબ સરસ આવશે. તો અહીંયા આપણે એકલા બટરમાં જ શાક વઘારવાનું છે. હવે અહીંયા આપણી ડુંગળી છે એ સરસ રીતે સતળાઈ રહી છે. તો એને આપણે એક બાજુ ઢાંકી અને 5-1 મિનિટ માટે થવા દઈએ અને ધીમા તાપે. હવે આપણે અહીંયા પનીર છે એ કટ કરી લઈએ. તો મેં અહીંયા પહેલાં તો આવી રીતે કટ કરી લીધા છે. આપણે પનીર કેવું કટ કરવું એ આપણી ઉપર છે. ચોરસ પણ કટ કરી શકો છો, પણ મેં અહીંયા આ રીતે 2 ટુકડા કરી અને એકદમ ટ્રાયેંગલ આવે છે ને એ રીતે કટ કર્યું છે. કારણ કે શું છે કે દર વખતે આપણે એકની એક સાઇઝના પનીર હોય એના બદલે થોડો શેપ આપીએ ને તો કંઈક અલગ જ ફિલિંગ આવે છે, ખાવામાં પણ મજા આવે છે. તો અહીંયા આપણા પનીર છે બધા ટુકડા એના રેડી થઈ ગયા છે અને આ બાજુ આપણી ડુંગળી છે એ પણ સરસ રીતે સંતળાઈ ગઈ છે. તો હવે એને મિક્સ કરી લઈએ અને જોઈ લઈએ કે નીચે દાજી તો નથી ને. તો એકદમ સરસ છે થઈ ગઈ છે આપણી ડુંગળી સતળાઈ અને રેડી થઈ ગઈ છે. હવે જે આપણી આ પેસ્ટ હતી મરચાં, ટમેટાં અને એ આપણે આની અંદર એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો હું તેલનો યુઝ જરીકે નથી કરતી. મેં અહીંયા શાક આખું છે બટરમાં જ રેડી કર્યું છે. હવે આ ગ્રેવી છે એને ડુંગળી સાથે મિક્સ કરી લઈએ. અને હા, હું એક વિડીયોમાં ભૂલ થઈ ગઈ કે એડિટ કરતાં ભૂલાઈ ગયું. મતલબ કે વિડીયો જ ન બન્યો કે મેં અહીંયા દૂધ એડ કર્યું છે. ગ્રેવીમાં પાણી નથી એડ કર્યું, દૂધ એડ કર્યું છે. હવે જે આપણે મસાલો છે મિક્સી જારની અંદર થોડું રહી ગયો તો એમાં પણ થોડું દૂધ એડ કરી અને એ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે ગ્રેવીમાં. અને દૂધના લીધે ગ્રેવી અને શાકમાં શું છે એકદમ રિચનેસ અને એકદમ પરફેક્ટ આપણે જે ક્રીમી ટેસ્ટ આવે છે એ દૂધથી આવે છે. હવે થોડું ઓછું દૂધ લાગતું હતું એટલે મેં થોડું વધારે આમાં દૂધ એડ કર્યું છે. ટોટલ મેં અહીંયા અડધાથી પોણા કપ જેટલું દૂધ એડ કર્યું છે ગ્રેવી માટે. તો આપણે અહીંયા હવે ગ્રેવી પણ સરસ રીતે થઈ ગઈ છે મિક્સ. હવે આપણે અંદર મસાલા કરી લઈએ. તો અહીંયા મેં કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું એડ કર્યું છે. આપણે શું છે કે જે ઓલા મરચાં પીસ્યા હતા ને
એમાં આપણે કાશ્મીરી અને દેશી મરચું તો લીધું હતું, એના લીધે તીખાશ વધારે થઈ ગઈ છે, એટલે કે વધારે લાગશે. એટલે ઉપરથી આપણે કાશ્મીરી મરચું થોડું એડ કરીશું, વધારે તીખું નહીં થવા દઈએ. હવે 5-1 મિનિટ આપણે ગ્રેવીને સતડાવા દઈએ અને ઉપરથી કસૂરી મેથી અને 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી એને મિક્સ કરી દઈશું. અને લાગે તો આપણે ફરીથી ગ્રેવીને સરસ રીતે ફરીથી 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું, કે જેથી ખાંડ પણ ઓગળી જાય અને કસૂરી મેથીનો ટેસ્ટ પણ એકદમ સુપર થઈ જાય. હવે 2 થી 3 મિનિટ બાદ આપણી ગ્રેવી છે એ જો ઉપરથી બટર છોડે, એટલે તેલ જેવું આવે છે બટરનો ભાગ, તો હવે આપણી આ ગ્રેવી છે એકદમ રેડી થઈ ગઈ છે. એમાં મેં અહીંયા ધાણાભાજી એડ કરી લીધી છે અને ધાણાભાજીને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ. અત્યારે ધાણાભાજી થોડી મોંઘી છે એટલે આપણે થોડી ધાણાભાજી એડ કરીશું. હવે આપણી ગ્રેવી છે એ પરફેક્ટલી આપણી કૂક થઈ ગઈ છે. હવે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું. શેપ પહેલાં કીધું એ જ પ્રમાણે કે તમે તમારા હિસાબે રાખી શકો છો. ગ્રેવી ખૂબ સરસ અને એકદમ ટેસ્ટી બનવાની છે, કારણ કે આપણે જે કાશ્મીરી મરચાંના લીધે કલર પણ સુપર આવવાનો છે અને શાક પણ એટલું જ સરસ બનવાનું છે. તો હવે આને આપણે ઢાંકી અને 2 મિનિટ માટે થવા દઈશું. અને 2 મિનિટ બાદ જોઈ શકો છો એકદમ ક્રીમી ગ્રેવી રેડી થઈ ગઈ છે. સબ્જી આપણી એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે. તો આપણી રેડી છે ક્રીમી બટર મસાલા, પનીર મસાલા. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો રોટલી, ડુંગળી અને પાપડ સાથે આપણે શાક સર્વ કરી લીધું છે પનીરનું. તો હવે તમે પણ આ રીતે બનાવો અને ટેસ્ટ થોડો અલગ જ મળશે બધા પનીરના આપણે રેગ્યુલર શાક કરતાં. તો તમે બનાવો અને ત્યારબાદ મને જણાવો કે તમારું શાક કેવું લાગ્યું, કેવી લાગી મારી આ રેસીપી, અને લાઈક કરો અને શેર કરો અને કમેન્ટમાં લખો કે તમે ક્યારે બનાવો છો આ સબ્જી પનીરની.